પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 14મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 11મો અધ્યાય 20-24મી કલમ સુધી. ત્યાર પછી જે શહેરોમાં ઈસુના ઘણા ખરા ચમત્કારો થયા હતા તે શહેરોને એમણે સખત ઠપકો આપવા માંડ્યો, કારણ તેમનો જીવન પલટો થયો નહોતો. તેમણે કહ્યું, અરે રે કોરોઝિન, અરે રે બેથસૈદા, તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સીદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનો સોગ્યા કપડાં પહેરીને રાખ છોડીને જીવન પલટો કર્યો હોત. પણ હું તમને કહું છું, કયામતને દિવસે તૂર અને સીદોનની દશા તમારા કરતાં બહેતર હશે. અને અરે ઓ કપરનાઉમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? ના, તું તો પાતાળમાં પટકાશે. કારણ તારે ત્યાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજે પણ ઊભું હોત. પણ હું તને કહું છું, કયામતને દિવસે તારા કરતાં સદોમનો પ્રદેશની દશા સારી હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, જ્યારે પ્રભુ ઈસુને જાહેર જીવનમાં જ્યારે સંદેશ આપ્યો, ચમત્કારો કરતા હતા, લોકો સંદેશ સાંભળતા હતા અને ચમત્કારો જોઈને ખુશ થતા હતા. પણ જેમ જેમ જ્યારે પ્રભુ ઈસુ હૃદય પલટાની વાત કરી ત્યારે જે પ્રભુ અપેક્ષા રાખી એ હૃદય પલટો એમનામાં થયા નથી. એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં જે લોકો વિરોધમાં નહીં, એ લોકો જેવી રીતે પાપમય જીવન જીવતા હતા, પ્રભુ ઈસુને પાપીઓ ઉપર પ્રેમ છે પણ પાપ પ્રત્યે નફરત છે. એટલે લોકો પાપમાંથી મુક્ત થઈ પ્રભુ પાસે આવે. એટલે પ્રભુને એટલો અફસોસ, જે મિત્ર એક કચરા તરફ, આફત તરફ જતો હોય, જેવી રીતે મિત્રને દુઃખ થાય અને વેદના થાય, એ જ વેદના પ્રભુ ઈસુ માટે છે. પ્રભુ ઈસુની ઈચ્છા છે જે હેતુ માટે આ બધા માણસો મુક્તિ પામે. એટલે સંદેશ આપ્યો, ચમત્કાર કર્યા અને પછી હૃદય પલટોની વાત કરી ત્યારે એમનામાં કોઈ પણ હૃદય પલટો નથી. એટલે આજના શુભ સંદેશમાં કોરોઝિન, બાઇબલ આ એક જ જગ્યામાં આપણે જોવા મળે છે. પણ બેથસૈદા આપણે જાણીએ છીએ પીતર અને આંડ્રુના ગામ છે. અને સાથે સાથે કપરનાઉમ પ્રભુ ઈસુ એમના જે જાહેર મિનિસ્ટ્રીના કેન્દ્ર બનાવ્યું હતું અને એટલા બધા ચમત્કાર કર્યા હતા. આ બધું ચમત્કાર જોયા પછી પણ ત્યાં કોઈ પણ જાતનો હૃદય પલટો, જીવનમાં પરિવર્તન નથી. એ લોકો આત્મસંતોષ પામતા હતા. બસ અમે બહુ ડાયા છીએ, અમે બહુ ધાર્મિક છીએ, સમાચાર સંદેશ સાંભળીએ છીએ, ચમત્કાર જોઈએ છીએ, એમ કરીને જે જરૂરિયાત છે હૃદય પલટો વગર કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે નહીં. અને પછી આપણે જાણીએ છીએ આ તૂર અને સીદોન જે અલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા એ નાશ કરવામાં આવ્યો હતો, આમ તો લૂંટવામાં આવ્યું હતું અને પછી સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવ્યું હતું. એટલે પ્રભુ કહે છે, આ ચમત્કાર તમારા ત્યાં થયા, જો ત્યાં થયા હોય આજે પણ એ શહેરો અને સાથે સાથે કપરનાઉમ એટલા પ્રખ્યાત શહેર છે અને આ બધા એકદમ લીલીછમ એ જગ્યા છે. એટલે એડનવાડી જેવું એટલા મસ્ત શહેરો હતા, પણ ત્યાં એટલા બધા પાપ અને પાપ અને પાપ અને પાપમાંથી પરિવર્તન થવા તૈયાર નથી. હા ક્રિસ્મોલ ભય બહેનો, પરિવર્તન વિચારમાં જોઈએ, પરિવર્તન કાર્યમાં જોઈએ છે. માથીના ગ્રંથમાં 3 અધ્યાયમાં 8મી કલમમાં પ્રભુ પોતે કહે છે, હૃદય પલટાને શોભે એવા કાર્યો બતાવો. એટલે આપણે વિચારમાં હૃદય પલટો જોઈએ અને કાર્યમાં પણ હૃદય પલટો જોઈએ. ક્રિસ્મોલ ભય બહેનો, જેવી રીતે આ લોકો હતા, કદાચ આપણે પણ વર્ષોથી બાઇબલ વાંચીએ છીએ, ખ્રિસ્તગ્રહમાં આવીએ છીએ અને પછી અલગ અલગ ભક્તિ કરીએ છીએ, પણ આપણામાં હૃદય પલટો એક જરૂરિયાત વસ્તુ છે. જેવી રીતે દર્શનના ગ્રંથમાં 3 અધ્યાયમાં 15મી અને 16મી કલમમાં કહે છે, તારા કાર્યોથી વાકેફ છું, તું ઠંડોય નથી અને તેમ ગરમેય નથી. તું ઠંડો કે ગરમ હોત તો સારું, પણ તું તો કોકર વર્ણો છે, નથી ઠંડો નથી ગરમ.
એટલે હું તને મારા મોઢામાંથી વામી નાખીશ એમ કરીને ઈશ્વર પોતે જે અફસોસના શબ્દ વ્યક્ત કરે છે. એટલે ઘણી વખત જેવી રીતે આ લોકો બધા સાંભળતા હતા, પણ ઈશ્વરના સંદેશ, શુભ સંદેશ અસરકારક છે. એ ઇફેક્ટ લાવે છે, એ પરિવર્તન લાવે છે, એ આપણામાં મોટું ચેન્જ લાવે છે. જ્યારે ચેન્જ ના હોય, પરિવર્તન ના હોય, તો પછી એ ઠંડુ નહીં, ગરમ નહીં. પણ પ્રભુ આપણી દરેક પાસેથી હૃદય પલટો કે પરિવર્તનની અપેક્ષા રાખે, જેથી કરી આપણે બધા ઈશ્વરના શાશ્વત જીવનમાં ચોક્કસ પ્રવેશ કરી શકીએ છીએ. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, સાથે સાથે આ લોકો જે જોયા હતા એમનું પરિવર્તન નથી. અને આજ જે લોકો ઘણા બધા શુભ સંદેશની અપેક્ષા રાખ, મુક્તિ શું છે ઘણા બધાને ખબર નહીં, મુક્તિદાતા કોણ છે એમ ખબર નહીં, એવા લોકો હોય. અને સાથે સાથે આપણે ખાતરી હોય આ જ મુક્તિદાતા, આ જ મસીહા. એ પ્રમાણે આપણા જીવનમાં પ્રભુ પોતે કહે છે યોહાનના ગ્રંથમાં 15મો અધ્યાયમાં, તમે પુષ્કળ ફળ આપો અને એવી રીતે મારા શિષ્યના પુરવાર કરો, એમાં મારા પિતાનો મહિમા છે. પ્રભુની ઈચ્છા છે આપણે પુષ્કળ ફળ આપીએ અને એવી રીતે સાક્ષીમય જીવન જીવીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.